નમસ્કાર, જય હિન્દ મારી બહેનો, કેમ છો? મજામાં? હું કુલદીપ પટેલ વેબ સંકુલ પર તમારું હાર્દિક સ્વાગત કરું છું. બહેનો, આજે તમને જેની આતુરતા છે અને જેને તમે જાણવા માંગો છો એવી જ વાત મારે કરવી છે કે સાહેબ મુખ્ય સેવિકાની ભરતીમાં કામગીરી શું હોય છે, પ્રમોશનની તક શું હોય છે અને પગાર શું હોય છે. ખૂબ મહત્વની બાબત જેનાથી આ વિડીયો થકી મારે તમને એ કહેવું છે કે મહેનત કરો અને આ વસ્તુને પ્રાપ્ત કરો. સાહેબ ગુજરાત સરકારની સાહેબ 2 જોબ છે એ મહિલાઓ માટે હું સર્વશ્રેષ્ઠ ગણું છું. મારી નજરથી બધી જોબ શ્રેષ્ઠ જ છે, હે ને? પોલીસ પણ શ્રેષ્ઠ છે, બધી જ જોબ શ્રેષ્ઠ છે. આર્મીમાં પણ કોઈ વિદ્યાર્થીનીને જવું હોય શ્રેષ્ઠ જ છે, પરંતુ હું જે શ્રેષ્ઠ ગણું છું એને સાહેબ કહેવાય એક શિક્ષિકા અને બીજી છે મુખ્ય સેવિકા. કેમ કે મુખ્ય સેવિકા નાના બાળકો, ભૂલકાઓ, આંગણવાડીમાં રમતા બાળકો, ધાત્રી માતાઓ, સગર્ભા માતાઓ આમનું પાલન પોષણ કરે છે. અને જ્યારે શિક્ષિકા જે છે આંગણવાડી પૂરું કરે ને પછી પહેલા ધોરણમાં જાય ત્યારે એનું પાલન પોષણ એટલે કે એમને સમજાવે છે, ભણાવે છે, આ બધું કરે છે, પાયાના કામ કરે છે. એટલા માટે મારી નજરે સર્વશ્રેષ્ઠ જોબ છે. પછી એક સારા સમાજનું નિર્માણ થાય છે. તો આવી એક જોબ, કામગીરી, પ્રમોશન ને પગાર એના વિશે વાત કરીશ. પણ બહેનો, એક વસ્તુ ખાસ યાદ રાખજો કે આ સપના સાકાર કરવા હોય તો મુખ્ય સેવિકાની લાઈવ બેચ છે, ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે 27 એપ્રિલથી. અને આ જે તમારે કોર્સ લેવો હોય, લાઈવ બેચ જે છે તમારે લેવી હોય તો વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. 30 તારીખ સુધી બહેનો આમાં ડિસ્કાઉન્ટ છે 4499નું. સંપૂર્ણ અભ્યાસક્રમની લાઈવ બેચ છે, સંપૂર્ણ અભ્યાસક્રમની લાઈવ બેચ છે. તો તમે આ બેચમાં ખૂબ સારી રીતે જોડાઈ શકો છો. ખાસ યાદ રાખજો, મજાની બેચ છે, ગેરંટેડ કે તમે મેક્સિમમ માર્ક પ્રાપ્ત કરી શકશો. સૌથી પહેલા હવે વાત કરવી છે કામગીરીની. શેની વાત કરવી છે? કામગીરી. કે મુખ્ય સેવિકા કામ શું કરે છે સમજો. મુખ્ય સેવિકાનું કામ શું હોય છે એની હું તમને વાત કરું. મુખ્ય સેવિકા જે છે એ મુખ્યત્વે ધાત્રી માતા, સગર્ભા મહિલા અને જે બાળક છે, નવજાત બાળક, ત્યાંથી માંડીને 6 વર્ષનું થાય ત્યાં સુધીના કાર્યક્ષેત્ર સાથે સંકળાયેલી છે મુખ્ય સેવિકા. અને એ માટે સ્પેશિયલ એક પ્રોગ્રામ ભારત સરકાર દ્વારા 1975માં શરૂ કરવામાં આવ્યો હતો, જેને કહેવાય ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોગ્રામ અથવા તો સ્કીમ, ICDS સ્કીમ. એ અંતર્ગત પાયાના પથ્થર તરીકે કામ કરે છે. આ સૌથી પહેલા ખાસ યાદ રાખજો. ઓકે સર, હવે વાત કરીએ મુખ્ય સેવિકાની. તો મુખ્ય સેવિકાનું શું કામ હશે? તો મુખ્ય સેવિકા છે ને એના અલગ અલગ મલ્ટિપલ કામ હોય છે. મલ્ટિપલ કામ એટલે કે મુખ્ય સેવિકા જે છે એ આંગણવાડી જે છે, આંગણવાડી એનું નિરીક્ષણ કરે છે. શું કરે છે? નિરીક્ષણ કરે છે. એનું માર્ગદર્શન કરે છે. ખાસ યાદ રાખજો, નિરીક્ષણ અને માર્ગદર્શન કરે છે આંગણવાડીનું. આંગણવાડીમાં કોણ કામ કરે છે? તો સાહેબ આપણને ખબર છે કે આંગણવાડીમાં 2 કાર્યકર્તા હોય. એક છે આંગણવાડી વર્કર અને બીજું છે તેડાગર. ખાસ યાદ રાખજો, હે ને? સહાયક એને કહી શકાય. આ 2 વ્યક્તિઓ કામ કરે. હવે આવી ઓછામાં ઓછી અલગ અલગ પ્રદેશથી અલગ અલગ આંકડાઓ હોય છે. તો એવી વાત કરીએ 10 થી માંડીને 25 જેટલી આંગણવાડીઓને, મિની આંગણવાડીઓને સીધી રીતે નિરીક્ષણ અને માર્ગદર્શન આપે છે એ મુખ્ય સેવિકા આપે છે. ક્લિયર છે? ઓકે. હવે જે આંગણવાડીઓ છે એ મેં શું કીધું, 10 થી 25 આંગણવાડીઓ ભેગું થાય ત્યારે એનું નામ છે સેજુ. સેજામાં કામ કરે છે. શું કહેવાય? સેજામાં કામ કરે છે.
ખાસ યાદ રાખજો. જેને સામાન્ય ભાષામાં આપણે સેક્ટર કહી શકાય. શું કહી શકાય? સેક્ટર કહી શકાય. ખાસ યાદ રાખીશું. સેજામાં કામ કરે છે. સેજો ગુજરાતી શબ્દ છે, સામાન્ય રીતે ઉપયોગ લેવાય છે. તો સેજાના એક અધિકારી તરીકે, કર્મચારી તરીકે મુખ્ય સેવિકા કામ કરે છે. હવે જ્યારે આ તમને સમજાવું છું ત્યારે હું તમને બીજું પણ સમજાવી દઉં કે મુખ્ય સેવિકાનું પ્રમોશન ક્યાં થાય. પ્રમોશન ક્યાં થાય? તો મુખ્ય સેવિકાનું પ્રમોશન CDPO માં થાય. અને CDPO ક્લાસ 2 ઓફિસર હોય છે. ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પ્રોગ્રામ ઓફિસર, ક્લાસ 2 સીધી પોસ્ટ છે. એટલે કે મુખ્ય સેવિકાનું સીધું પ્રમોશન CDPO માં થાય છે. તો પ્રમોશનનો ચાન્સ ક્યારે આવી શકે? તો મિનિમમ 7 વર્ષ પછી તમને પ્રમોશન માટે તમે એલિજિબલ થઈ શકો. પણ અહીં હું તમને વાત કરીશ કે ભાઈ એ પ્રમોશન કોઈ પણ ડિપાર્ટમેન્ટલ પ્રમોશન થતું હોય ત્યારે અમુક બાબતો જે છે આપણે ધ્યાન રાખવી પડે છે કે ડિપાર્ટમેન્ટલ પ્રમોશન જે છે એમાં ઘણી વખતે પરીક્ષા પણ હોય છે. તો આ પરીક્ષા આપવી પડે છે. ડિપાર્ટમેન્ટની જગ્યાઓ જે છે એના આધાર ઉપર પ્રમોશન થતું હોય છે. પરંતુ આમાં એક યાદ રાખો કે 7 થી 8 કે 9 થાય પણ ડિપાર્ટમેન્ટ પ્રમોશન આપતું જ હોય છે. તો એક પ્રમોશન નક્કી છે કે મુખ્ય સેવિકા તરીકે CDPO તમે ક્લાસ 2 સીધા થઈ શકો છો. 7 થી 10 વર્ષમાં ક્લાસ 2 અધિકારી બની શકો છો. ખૂબ સારી ઓપોર્ચ્યુનિટી છે. નિરીક્ષણ કરે, માર્ગદર્શન કરે. સાથે સાથે મુખ્ય સેવિકા દર મહિને આ આંગણવાડી અને આંગણવાડીઓનું જે નિરીક્ષણ કર્યું, માર્ગદર્શન કર્યું, એ દર મહિને રિપોર્ટ જે છે એ પહોંચાડતા હોય છે. કોને? CDPO શ્રીને. એમના રિપોર્ટિંગ CDPO શ્રીને કરતા હોય છે. સાથે સાથે મુખ્ય સેવિકા બેન જે છે એ સવારના સમયગાળામાં, મોર્નિંગના સમયગાળામાં આંગણવાડીની ફિલ્ડ વિઝિટ કરવા નીકળતા હોય છે. અને ફિલ્ડ વિઝિટ પૂરી થાય અને પછી બપોરના સમયગાળામાં, બપોર પછી આફ્ટરનૂન ઘટકમાં જઈને, એટલે કે યુનિટમાં જઈને બેસે છે. જેને ઘટક કહીશું, યુનિટ કહેવાય, ઘટક કહેવાય. અને ઘટકના ઓફિસર એટલે કોણ કહેવાશે? CDPO શ્રી ક્લાસ 2. ત્યાં જઈને બેસે છે. ત્યાં એમની મિટિંગો રૂટીનમાં થતી હોય છે, મિટિંગો બોલાવતી હોય એમ આ મિટિંગો થતી હોય છે. એટલે ખૂબ સારું કામ હોય છે. અમુક સમયે આંગણવાડી વર્કરને પણ નિરીક્ષણ, મીન્સ કે આંગણવાડી વર્કરને પણ ટ્યુશન આપવાનું કામ કરે છે. ટ્યુશન એટલે કહીશું અમુક વસ્તુ શીખવાડવી પડે, શીખવાડે છે એને. તો આવી બધી ખૂબ સારી તકો પ્રાપ્ત થતી હોય છે. પૂર્વ શાળા શિક્ષણ પણ આપવાનું હોય છે. બીજું કે જે આંગણવાડીમાં સ્ટોક જાય છે, કયો સ્ટોક? તો તમને ખબર હશે કે બાળ શક્તિ, પૂર્ણા શક્તિ, માતૃશક્તિ, આના પેકેટ જતા હોય છે. તો એનો સ્ટોક એ બધું જ સંચાલન મુખ્ય સેવિકા બેન કરતા હોય છે. એની વપરાશ, એની કાળજી એ બધું જ કરતા હોય છે. એ સિવાય આંગણવાડીમાં જે દર મંગળવારે કંઈક પ્રોગ્રામ શરૂ હોય છે, પહેલો, બીજો, ત્રીજો, ચોથો મંગળવાર. એ સિવાય પોષણ પખવાડિયાનું જે શું કહેવાય ઉત્સાહ થાય છે ને, જે ઉત્સવ ઉજવાય છે એના વિશે કામ કરતા હોય છે. સાથે સાથે ગામડામાં રહેતી જે મહિલાઓ છે એ મહિલાઓને સરકારશ્રીની જે યોજનાઓ છે એ યોજનાઓનો વ્યાપ જે છે એ વધારવા માટે એમને કાઉન્સેલિંગ કરતી હોય છે, એની માહિતી આપતી હોય છે. આ બધું જ કામ આંગણવાડી વર્કર થકી મુખ્ય સેવિકા બેન કરતી હોય છે. આ બધા મુખ્ય કામ છે. હવે એ સિવાય એમના ઘણા રૂટીન કામ આ બધા હોય છે. સાથે સાથે વહીવટી કામ પણ હોય છે એમના. તો વહીવટી કામમાં પણ એ ઘણી ખરી મદદ કરતી હોય છે. ઉદાહરણ તરીકે ચૂંટણી હોય તો ચૂંટણીમાં એ જવું પડે. એ તો સામાન્ય કર્મચારી તરીકે કામ કરતો, પણ તમે જશો એટલે મુખ્ય કામ તમારા આ બધા આવશે ને આવશે. હવે કોઈ પૂછી લે કે સાહેબ મુખ્ય સેવિકાને પગાર કેટલો હોય છે? મુખ્ય સેવિકાનો પગાર કેટલો? પગાર જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મુખ્ય સેવિકાનો સ્ટાર્ટિંગ પગાર પહેલા 33,000 31,000 આજુબાજુ હતો. હવે ફિક્સ જે છે 40,800 આજુબાજુ બને છે.
5 વર્ષ સુધી આ તમને પગાર મળશે. મજાની વાત શું છે ખબર છે પગારમાં? કે 40,800 5 વર્ષ સુધી મળશે. 5 વર્ષ પૂરા કરો એટલે દરેક શહેર પ્રમાણે ટીએ, ડીએ, એચઆરએ બધું ભેગું થાય. હાલના સમયે જે મળે છે એની વાત કરીએ તો તમારે શરૂઆત જે છે 53,000ની આજુબાજુથી થઈ જાય. 50,000 પ્લસ તો થાય ને, 50,000 પ્લસ તમારો પગાર થઈ જાય. એમાં દર વર્ષે જાન્યુઆરી મહિનામાં સરકારી જે કર્મચારી હોય એને ઇન્ક્રીમેન્ટ મળતું હોય તો એ ઇન્ક્રીમેન્ટનો લાભ મળે. 7 વર્ષ તમારા થાય સાહેબ, તમે એલિજિબલ થઈ જાઓ સીડીપીઓ બનવા માટે. સાથે સાથે સીડીપીઓ જે પગાર ધરાવે છે એની આજુબાજુ પણ તમે પગાર ધરાવતા થઈ જાઓ. આવું કંઈક મસ્ત મજાનું પગારનું માળખું હોય છે. તો મેં તમને જે વાત કરી એ બધી જ વાતોને સમજીને સાહેબ ગોલ બનાવી દેવાનો છે કે મુખ્ય સેવિકા બનવું જ છે. સિલેબસને ખોડી લેવો છે, વખોડી લેવો છે અને ખૂબ સારી મહેનત કરવી છે. અને જો ખૂબ સારી રીતે મહેનત થાય એના માટે લાઈવ બેચમાં જોડાવવું હોય તો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ, સૌથી કાબિલિયતવાળી જે ટીમ છે એ તમને ભણાવવાની છે. આમ તો સામાન્ય રીતે કેવું છે, ટેકનિકલ એક્ઝામ હોય તો 100 માર્ક્સનું તો બધા કરી લે, પણ સાહેબ પાસ થવું હોય ને તો 200 ભાથું ખાવું પડે. આમાં સમજી લો કે 25 માર્ક આવ્યા તો ક્યાં લઈને જવાના? નપાસ કહેવાય. આમાં 25 વધારે આવી ગયા તો ફાયદો જ છે. સમજો બહેનો કે ભાઈ ફાયદો મેળવવા માટે આમાં એક પણ વસ્તુને છોડાય નહીં. તો એના માટે ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ તમને લાઈવ ભણાવવાની છે. 100 માર્ક્સમાં ભૂકા કાઢવાના અને ઉપરના 100માં 200 માર્ક્સની મેટરને પૂરી કરી નાખવાની છે. નેગેટિવ માર્કિંગ બહુ ઓછું છે, 0.25. બધા સોલ્વ કરવાના, બધા આવડે એવી મહેનત કરવાની છે. ખાસ યાદ રાખજો, લાઈવ બેચ છે જે 27 તારીખથી શરૂ થઈ ગઈ છે. લાઈવ બેચ પ્રાપ્ત કરવી હોય તો વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરો. બહેનો કોઈ પણ પ્રશ્ન હોય આ નંબર આપેલા છે એના ઉપર ફોન કરો, વોટ્સઅપ કરો. ફટાફટ 30 તારીખ સુધી આ ડિસ્કાઉન્ટ છે એનો લાભ લો. પછી 11,999 જે છે આની પ્રાઇસ થઈ જવાની છે. ડિસ્કાઉન્ટ ક્યાં સુધી છે? 30 તારીખ સુધી છે. કેટલું છે ડિસ્કાઉન્ટ? મળીને 4,499માં તમને આ બેચ મળવાની છે. વધુ ઉમેરું, જીપીએસએસબીની જ્યારે પરીક્ષા હોય ત્યારે જીસીઆરટી આપણા માટે મુખ્ય બની જાય છે. અને જીસીઆરટીનો કોર્સ પણ આમાં તમને 2800ની કિંમતમાં ફ્રી મળવાનો છે. લાભ લઈ લો. ફટાફટ તમારું સપનું સાકાર કરો. હું કુલદીપ પટેલ રજા લઉં છું. જય હિન્દ, બાય બાય.